નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 4 જુલાઈ અને વાર થયો છે શનિવાર। ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર રીતસરનું મેઘતાંડવ શરૂ થયું છે। જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે અને હવે પછી તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસથી સતત ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે। અમુક ભાગોમાં આબ ફાટ્યું, અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાણા તો ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મિત્રો, ચોમાસાના વરસાદની શરૂઆત થવાની સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સામાન્ય રીતે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો બીજી તરફ અત્યારે વર્ષ 2026ના પ્રથમ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આપ અહીં જોઈ શકો છો, પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે। હાલ બંગાળના મહાસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે અને લો પ્રેશર સિસ્ટમ ભારતના મધ્ય ભારતથી લઈને આપણા ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી શકે છે। મધ્ય ભારતના ભાગોમાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને હાલ ગુજરાતમાં આવી રહેલા છેલ્લા 3 દિવસથી વરસાદી આંકડા કે આપ સૌ મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતના જૂનાગઢના માંગરોળમાં છેલ્લા 3 દિવસથી 22 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે। મિત્રો, આપને જણાવી દઈએ તો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં નદી નાળાઓ છલકાણા, પરંતુ અમુક ભાગોમાં તો અમુક ગામડાઓ ખાસ કરીને તમે જોઈ શકો છો, અમુક ગામડાઓ તમે જોઈ શકો છો ડૂબતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા। ચોમાસાના આગમન તો થઈ ગયા છે, પરંતુ હાલ જે રીતની વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગોથી હવે પછી ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે। તમે જોઈ શકો છો મુંબઈ છે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં રીતસરનું આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને હવામાન વિભાગ તરફથી આગામી 36 કલાક માટે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ કે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં ચોમાસાનું આગમન ન થયું હતું, પરંતુ આવી રહેલા આંકડા મુજબ મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજસ્થાનના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા અને ખાસ કરી મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા। મિત્રો, અત્યારે ગુજરાત માટે એક સાથે 6 વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। ક્યારેક ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે, તો ક્યારેક અરબ સાગરના દરિયામાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, મધ્ય ભારતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે। હવે આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે જેમાં કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે, કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ, તો કયા વિસ્તારની અંદર ઓરેન્જ છે અને કયા વિસ્તારની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે। આપ અહીં જોઈ શકો છો, આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર જિલ્લાની અંદર આજે રેડ એલર્ટની વોર્નિંગ છે, જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના 3 જિલ્લા જેમ કે અમરેલી, ગીર સોમનાથ અને ખાસ કરીને જૂનાગઢના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી અને આ સાથે મિત્રો ખાસ પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। પરંતુ આવતીકાલથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થશે। સૌરાષ્ટ્રના 4 થી 5 જિલ્લાઓ હશે કે જ્યાં વરસાદના આંકડા સામે આવશે। બાકી તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમનું સંકટ યથાવત જોવા મળશે। આ સાથે મિત્રો 6 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં
હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે 7 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદનો વિસ્તાર છે, કચ્છ છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આપ અહીં જોઈ શકો છો પોરબંદર છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, આ સાથે રાજકોટ છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ જિલ્લાની અંદર પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં કોઈ પણ પ્રકારે વરસાદની શક્યતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો, નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે, પરંતુ આગામી 24થી લઈને આગામી 36 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદ, અને ત્યાર પછી મિત્રો ગુજરાતમાં આપ જોઈ શકો છો એ રીતે 8, 9, 10 અને 11 તારીખથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો થતો જોવા મળવાનો છે। મિત્રો, તમે 11 ખાસ કરી મિત્રો 9 જુલાઈના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર કે જે હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો ગઈકાલે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના માત્ર ઉત્તર ગુજરાત અને ખાસ કરી રાજસ્થાન અને પાકિસ્તાનના જે સરહદી વિસ્તારો છે કે જ્યાં ચોમાસાનું આગમન ન થયું તેવા દ્રશ્યો સામે આવ્યા। હાલ મિત્રો તમે જોઈ શકો છો નદી નાળાઓ ફરી એકવાર ઓવરફ્લો થયા છે, નદી ગાંડીતુર થઈ છે, પૂરનું એલર્ટ દર્શાવવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવસારીની અંબિકા નદી પૂરના જોખમના સ્તરે પહોંચી છે। ઉપરવાસમાં વરસેલા વરસાદથી બિલીમોરા સહિત ખાસ કરી મિત્રો ગણદેવી તાલુકામાં 10 સંવેદનશીલ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે। નગરપાલિકાએ લાઉડ સ્પીકર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો સાવધ એટલે કે સાવધાન રહેવા માટે, અને કાવેરી નદીનું સ્તર વધતા તમે જોઈ શકો છો અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। હવે મિત્રો નક્ષત્ર વિશે વાત કરીશું તો આજે મિત્રો ખાસ કરીને 4 જુલાઈ થઈ છે, અને આગામી 2 દિવસ પછી એટલે કે 6 તારીખથી ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત થશે। પૂર્ણવસુ નક્ષત્રની શરૂઆત થશે અને એ નક્ષત્ર 20 જુલાઈ સુધી ચાલુ રહેશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં પુષ્ય નક્ષત્ર છે, આશ્લેષા નક્ષત્ર છે, મઘા નક્ષત્રમાં મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, વરસાદનું તાંડવ, 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, 27 રસ્તાઓ બંધ થયા છે। વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 કલાકની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેમાં જૂનાગઢમાં છેલ્લા 24 કલાકની અંદર 13 ઇંચ, જેમાં માંગરોળમાં 13 ઇંચ વરસાદ પડ્યો, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12 ઇંચ, 12.5 ઇંચ વરસાદ પડ્યો, જૂનાગઢના કેશોદ તાલુકામાં 11 ઇંચ, ગીર સોમનાથના પાટણ અને વેરાવળમાં 10 ઇંચ વરસાદ, અને જૂનાગઢના માળિયા હાટિયાનામાં ખાસ મિત્રો 9 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે। મહેસાણામાં પણ તમે જોઈ શકો છો કડીમાં 9 ઇંચ વરસાદના આંકડા સામે આવ્યા। જામનગરમાં, જામજોધપુરમાં 7 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો। હવે મિત્રો જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું। આપ અહીં જોઈ શકો છો ગુજરાતથી લઈને મધ્ય ભારત અને મધ્ય ભારતથી લઈને બંગાળની ખાડી, ત્યાં મિત્રો અત્યારે એક વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન રચાણું છે। આપ અહીં જોઈ શકો છો ગુજરાતની નીચે એટલે કે અરબ સાગરનો દરિયો આવેલો છે, અને અરબ સાગરના દરિયામાં વર્ષ 2026નું ચોમાસું છે એ નબળું હોવાના સમાચાર સામે આવ્યા હતા। ખાસ કરી મિત્રો ચોમાસું આગળ વધીને મુંબઈના દરિયાકાંઠે અટકી ગયેલું હતું, અટવાઈ ગયેલું હતું, પરંતુ અરબ સાગરની વિરુદ્ધ તમે જોઈ શકો છો જે બંગાળની ખાડી આવેલી છે, બંગાળની ખાડીમાંથી અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ જનરેટ થઈ છે, અને આ વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે આપ અહીં જોઈ શકો છો। હવે પછી ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારોમાં, જેમાં નળિયા, લખપત, ગાંધીધામના વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। એવી રીતે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો વિસ્તાર છે, પાલિતાણા છે, ખડસલિયાનો વિસ્તાર છે, તળાજાનો વિસ્તાર છે, કુંડલા છે, મહુવા ગ્રામીણ પંથકોમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતા છે દર્શાવવામાં। ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહેલી છે। મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં વીજળીના ગાજવીજ અને કડાકા બડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળ્યો, જ્યારે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। મિત્રો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના દરિયામાંથી તોફાની પવનો અને હાલ તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ અને કડાકા બડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વળી મજબૂત વરસાદી સિસ્ટમ હવાની સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ નૈઋત્યના ચોમાસાના આગમનના સંકેતો છે જાહેર કરી દેવામાં આવ્યા છે।
પરંતુ હવે પછીના દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. હજુ પણ મિત્રો 20 થી 22 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી શકે છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો. ખાસ ગુજરાતમાં મિત્રો રાજકોટ લાગુનો વિસ્તાર છે, રાજકોટથી લઈને બોટાદ લાગુનો વિસ્તાર છે, બોટાદથી લઈને મિત્રો તમે જોઈ શકો છો હવે પછી જેસર છે, આ સાથે મિત્રો ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલાના વિસ્તારોમાં ખાસ કે મિત્રો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. અને ઉત્તર ભારતના ભાગોમાંથી પણ એક આવનારા દિવસોને લઈને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સૌથી મોટું સંકટ ગુજરાત નજીક આવી શકે છે. જ્યારે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય હોવાની સાથે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના આંકડાઓ છે એ સામે આવી. ખાસ કરીને તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર આપણે જોઈ શકો કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળાઓ દર્શાવવામાં આવી રહ્યા છે, જે અત્યારે જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. ભારેથી ભારે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવ્યા છે. કોઈક ભાગોમાં મિત્રો 2 થી 5, તો અમુક ભાગોમાં 5 થી 8 અને 8 થી લઈને મિત્રો 10 અથવા તો તમે જોઈ શકો છો 12 થી 13 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ છે સામે આવી શકે છે.